વડોદરામાં શિક્ષણના વ્યાપારીકરણ અને ડમી સ્કૂલ સામે લડવા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાત મેદાનમાં ઉતરી છે। વડોદરાના એક ખાનગી રિસોર્ટ ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ઓફ ગુજરાતની એક ભવ્ય અને મહત્વપૂર્ણ મહાસભા યોજાઈ ગઈ। આ બેઠકમાં ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાંથી 260થી વધુ શૈક્ષણિક ઘટક સંઘના પ્રતિનિધિઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં શિક્ષણના સ્તરને સુધારવા અને શૈક્ષણિક દૂષણોને ડામવા માટે સમગ્ર શૈક્ષણિક આલમ એકજૂટ થયો છે। સંગઠનને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવવા માટે સર્વાનુમતે નવા સક્ષમ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં વડોદરાના પ્રતિષ્ઠિત શિક્ષણવિદ ડોક્ટર દિલીપસિંહ ગોહિલની મહત્વના પદ પર અને જનરલ સેક્રેટરી તરીકે અશ્વિન પરમારની વરણી કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી શિક્ષણના નામે ચાલતા વ્યાપારીકરણ સામે એસોસિએશને લાલા કરી છે। વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતી કન્સેપ્ટ સ્કૂલો અને ડમી સ્કૂલો વિરુદ્ધ કાયદાકીય મોરચે લડત શરૂ કરાઈ છે। આ અંતર્ગત સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતી લૂંટારૂ સંસ્થાઓ પર લગામ કસવા માટે ગત 12 મે અને 20 મેના રોજ સત્તાવાળાઓને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યા હતા। નવનિયુક્ત નેતૃત્વ હેઠળ આગામી સમયમાં ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર વધુ પારદર્શક, નૈતિક અને નિયમબદ્ધ બનશે તેવી આશા સેવાઈ રહી છે। આજરોજ સમગ્ર ગુજરાતમાંથી જુદા જુદા શહેરો અને જિલ્લામાંથી આશરે 33 જેટલા ઘટક સંઘો, જે કોચિંગ ક્લાસ એસોસિએશનના પ્રમુખ, મંત્રી, ખજાનચી અને કોર કમિટીના સભ્યો છે, આ બધાને વડોદરા, કે જેની ઓળખ શિક્ષણની નગરી છે અને સંસ્કારી નગરી છે, એમાં હું સૌને આવકારું છું અને આ સૌ ઘટક સંઘોના સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું કે આવનાર સમયમાં ગુજરાતના 12,000થી વધુ રજિસ્ટર્ડ કોચિંગ ક્લાસીસના એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખની જવાબદારી વડોદરા શહેરને સોંપી છે। વડોદરા શહેર આવનાર સમયમાં વડોદરા શહેરમાંથી જ જેમની નિયુક્તિ થઈ છે એવા મહામંત્રી આદરણીય અશ્વિન સર અને સાથે જ કોર કમિટીના ચેરમેન આદરણીય હેમાંગભાઈ અને સાથે સમગ્ર ફેડરેશનની ટીમ સાથે કોચિંગ ક્લાસનો વ્યવસાય એ વાલી અને વિદ્યાર્થી માટે ઓપ્શનલ છે। જે કોચિંગ ક્લાસ ખૂબ સારી રીતના જે બાળક નબળું છે એને શાળાને પૂરક બનીને અને સારું ને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ કરે છે, પરંતુ આજની કેટલીક શાળાઓ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના બધા જ પરિપત્રોને ધોળીને પી ગયેલી હોય એવી શાળાઓ જે છે આવા પરિપત્રોનો સરેઆમ ઉલ્લંઘન કરીને
શાળાઓ કોચિંગ ક્લાસ બની ચૂકી છે, વાલીઓને વિદ્યાર્થીઓને લૂંટવાનું એક સાધન બની ગઈ છે. આવી શાળાઓ કે જે ગુજરાત સરકારના નિયમો જે છે એની વિરુદ્ધ ચાલી છે, એવી શાળાઓની વિરુદ્ધમાં આ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન આવનાર સમયમાં જરૂર પડે તો શિક્ષણ મંત્રી સહિતના હોદ્દેદારો ત્યાં આવેદનપત્રો આપવા, જરૂર પડે તો જે છે ક્યાંક આક્રમક કાર્યક્રમો આપવા, પરંતુ શાળાની જે ઓળખ છે કે બાળકોને સંસ્કાર આપવા, બાળકોને જુદા જુદા ફેસ્ટિવલ ઉજવવા, જુદી જુદી સ્પર્ધાત્મક જે છે જુદી જુદી પ્રવૃત્તિઓ, રમતગમતની પ્રવૃત્તિઓથી બાળકનો સર્વાંગી વિકાસ કરવો એ તરફ ધ્યાન આપે અને કોઈક બાળકની ક્યાંક નબળાઈ હોય ભણવામાં તો એ કોચિંગ ક્લાસ એનો પૂરક બનીને અને દૂર કરે એ દિશામાં સમગ્ર ફેડરેશન કામ કરશે. એ પ્રમાણે આજે અમે ઠરાવો પણ કર્યા. 33 જિલ્લાઓની અંદર ઘટક સંઘોનું બનેલું એક ફેડરેશન છે. આજે ફેડરેશનની એન્યુઅલ જનરલ મિટિંગ હતી કે જેની અંદર ફેડરેશનમાં સર્વાનુમતે શ્રી દિલીપસિંહ ગોહિલને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સાથે સાથે મહામંત્રી તરીકે અશ્વિનભાઈ પરમાર અને આખી ટીમ જે છે એ આખી ટીમની આજે નિયુક્તિ કરવામાં આવી. ખાસ આજે જે એજન્ડા હતા એની અંદર શાળાના શિક્ષકો જે છે વાલીઓ જોડેથી બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરી રહ્યા છે, જે ગેરકાયદેસર છે. આપણા નિયમમાં છે ટ્યુશન અધિનિયમની અંદર કે શાળાના શિક્ષકો શાળામાં કે શાળાની પ્રિમાઇસીસની બહાર વેતન કે અવેતન કોઈપણ પ્રકારનું ટ્યુશન જે છે એ કરી શકે નહીં. છતાં પણ એ લોકો ટ્યુશન કરે છે. તો અમે અહીંયા નક્કી કરેલું છે કે આવા ગેરકાયદેસર ટ્યુશન ચાલતા હોય, શાળાની પ્રિમાઇસીસમાં ટ્યુશન ચાલતા હોય કે પછી કોઈ પણ ડે સ્કૂલ ચાલતી હોય, ત્યાં ફેડરેશનના પ્રતિનિધિઓ વાલીઓને સાથે રાખીને જનતા રેડ કરશે અને આગળના દિવસોમાં સરકારશ્રીને પણ વિનંતી કરશે કે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે. વડોદરા ખાતે સમગ્ર ગુજરાતના જે એસોસિએશન છે, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન છે, એના અલગ અલગ 33 જિલ્લાઓની જે ઘટક સંઘના સભ્યો આવ્યા છે, એમના દ્વારા આજે વડોદરા ખાતે સનસિટીની અંદર તમામ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા શહેરમાંથી ડૉક્ટર દિલીપસિંહ ગોહિલ અને જનરલ સેક્રેટરી તરીકે મારી અશ્વિન પરમારની જ્યારે નિમણૂક કરી ત્યારે સમગ્ર ઘટક સંઘોનો ખૂબ આભારી છું. અમારું જે ઘટક સંઘ છે વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશન, એઓએ 12મી તારીખે 12મી મે અને 20મી મે વડોદરા શહેરના જેટલા પણ કોન્સેપ્ટ સ્કૂલો અને ડમી સ્કૂલો ચાલતી હતી એના વિરુદ્ધની અંદર આવેદનપત્ર આપીને આવી લૂંટારી સંસ્થાઓને વેકેશનના સમયગાળા દરમિયાન સરકારના પરિપત્રનું પાલન કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું અને આવી તમામ શાળાઓ બંધ રહી અને વડોદરા શહેર, સમગ્ર વડોદરા શહેરની અંદર આવી લૂંટારૂ સંસ્થાઓ બંધ રહી છે અને અમને ખૂબ જ સફળતા મળી છે. અમારા આગોતરા આયોજનો એવા છે કે સમગ્ર ગુજરાતમાં જેટલી પણ આવી સંસ્થાઓ છે, જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે જઈ અને આવી લૂંટારી સંસ્થાઓ પર પ્રતિબંધ આવે એવો અમારો અભિપ્રાય રહેશે.